નમસ્તે. શ્રી રામકૃષ્ણ મિશન પ્રકાશિત એક પુસ્તકને એક નાનકડી પુસ્તિકા 39 પાનાની સ્વામી વિવેકાનંદજી લિખિત પુસ્તિકા મનની શક્તિઓ અને ઉચ્ચ જીવન માટેની સાધનાઓનો ટૂંકમાં પરિચય આપીશ. સ્વામી વિવેકાનંદજી આ પુસ્તિકામાં પોતાના અનુભવોના આધારે મનની શક્તિઓ વિશે અને મનની શક્તિઓને કેવી રીતે વિકસિત કરીને જીવનને ઉદ્ધવગામી બનાવી શકાય એની વાત કરે છે. સ્વામીજી પોતાના જાત અનુભવ સાથે આ વાતની શરૂઆત કરે છે. તેઓ કહે છે કે એક વખત એક સાધુને મારે મળવાનું થયું. એ સાધુ આપણા મનમાં ચાલતા કોઈ પણ પ્રશ્નનો જવાબ આપી શકતા હતા. એ સાધુ આપણા મનમાં ચાલતા કોઈ પણ વિચારને જાણી શકતા હતા. સ્વામીજીને એને તપાસવાનું, એને ચકાસવાનું મન થયું. તેઓ એક પ્રશ્ન ધારીને એમને મળવા ગયા અને એમને પૂછ્યું કે મારા મનમાં કયો પ્રશ્ન છે. એ સાધુ મહારાજે માત્ર સ્વામીજીના પ્રશ્નનો જવાબ જ નહીં આપ્યો, પણ એમના જીવનમાં આવનારી ઘટના વિશે પણ એમને વાત કરી. સ્વામીજીએ કહ્યું કે આગળ એ સાધુજી કહે છે કે તમે કોઈ એક વાક્ય વિચારો અને એ વાક્ય લખીને એક ચિઠ્ઠીમાં મને તમારા ખિસ્સામાં મૂકી દો. સ્વામીજીએ એક સંસ્કૃતમાં વાક્ય ધાર્યું, વિચાર્યું અને એક ચિઠ્ઠીમાં લખીને એમના ખિસ્સામાં મૂકી દીધું. સ્વામીજી કહે છે કલાક પછી વાતોના અંતે એમણે મને કહ્યું કે તમારી ચિઠ્ઠીમાં રહેલું વાક્ય આ છે. અને સ્વામીજીએ ચિઠ્ઠી ખોલીને જોયું તો ખરેખર વાક્ય એ જ હતું. સ્વામીજી બીજી ઘટનાની વાત કરે છે. કહે છે કે આ તો માત્ર વાત થઈ કે વિચારોને જાણવાની. હું એવા એક વ્યક્તિને મળ્યો ભારતમાં કે એ માત્ર વિચાર જ નહીં પણ કોઈ વસ્તુને પણ ઉત્પન્ન કરી શકતા હતા. એમણે મને કહ્યું કે તમારે કયું ફ્રૂટ ખાવું છે. સ્વામીજી એક ફ્રૂટનું નામ આપ્યું અને એમણે એ ફ્રૂટને સ્વામીજીની આગળ મૂકી દીધું. સ્વામીજી કહે છે કે આ કઈ ઘટનાઓ અસાધારણ ઘટનાઓ નથી, અલૌકિક ઘટનાઓ નથી. આ ઘટનાઓ ભારતમાં દરેક ખૂણામાં ખૂણે ખૂણે તમને મળે છે. સ્વામીજી પણ કહે છે કે હમણાં જ આપણને વર્તમાનમાં આ ઘટનાઓ ભારતમાં જ્યાં મળે છે એના કરતાં પણ ભૂતકાળમાં આ ઘટનાઓ ખૂબ બનતી હતી. એનું એકમાત્ર કારણ સ્વામીજી કહે છે કે આ મનની શક્તિઓ છે. આ અસાધારણ શક્તિ નથી. માણસ માત્ર આ મનની શક્તિઓ કુદરતી રીતે જન્મથી જ લઈને આવે છે. માત્ર આ શક્તિઓને જાણવાનું અને એને પ્રાપ્ત કરવાનું એ માણસના હાથમાં છે અને એનું જ નામ સ્વામીજી રાજયોગ કહે છે. જે કહે છે કે દરેક મન એ એક વિરાટ મનનો ભાગ છે. એ દરેક વ્યક્તિના મન એક વિરાટ મન સાથે સંકળાયેલા છે. એટલે એક વ્યક્તિનું મન એ બીજા વ્યક્તિના મન સાથે આપોઆપ સંકળાયેલું છે. જો વ્યક્તિ પોતાના મનને જાણી શકે, પોતાના મનની શક્તિઓથી પરિચિત થઈ શકે તો એ અન્યના મનને આસાનીથી સહેલાઈથી જાણી શકે છે. અને એ માટે સ્વામીજીએ કેટલીક મનને જાણવા માટે સ્વામીજીએ કેટલીક યુક્તિઓ અને સાધના માટેની વાતો કરી છે. એમાંનું પહેલું છે એકાગ્રતા. વ્યક્તિએ એકાગ્રતા વિકસાવવી જોઈએ જેથી મન એક જગ્યાએ સ્થિર થઈ શકે. સાથે સાથે સ્વામીજીએ આ પુસ્તિકામાં સદાચારની વાત કરી છે. જે માણસ પવિત્ર છે, સદાચારી છે, એનું મન શુદ્ધ છે. જેનું મન શુદ્ધ છે એને એના મનને કંટ્રોલ કરવા માટે, મનને જાણવા માટે ખૂબ પ્રયત્ન કરવાની જરૂર રહેતી નથી. સ્વામીજી સાથે સાથે મનની અગાઢ શક્તિઓ વિશે પણ વાત કરે છે. આ પુસ્તિકા આપણને આપણા મનની શક્તિઓથી પરિચિત કરાવે છે. આપણે સ્વામીજી વાત કરે છે આ મનની શક્તિઓ આપણે જાણવાની છે, એને ઉપયોગમાં લેવાની છે, પણ એટલા માટે નહીં કે જેથી આપણે બીજા કોઈને આકર્ષી શકીએ, એટલા માટે નહીં કે એનો આપણે દુરુપયોગ કરી શકીએ. સ્વામીજી કહે છે આ મનની શક્તિઓ આપણને કુદરતી રીતે મળી છે, માણસ માત્રને મળી છે, જેથી આપણે આપણા માનવ જીવનને ઉદ્ધવગામી બનાવી શકીએ. આ પુસ્તિકા ખૂબ નાની છે, 39 પાનાની છે, એક જ બેઠકે વાંચી શકાય એવી છે. કુલ 6 નાના નાના પ્રકરણોમાં લખાયેલી છે. સ્વામીજીએ પોતે જાતે કેલિફોર્નિયામાં 1900માં આપેલા વ્યાખ્યાનોના આધારે બનેલી છે.
તો આ પુસ્તિકા આપણને ચોક્કસ જ આપણા મનની શક્તિનો પરિચય કરાવશે, મનની શક્તિઓને વિકસાવવા માટે મદદ કરશે અને ખાસ આપણા માનવ જીવનને સાર્થક બનાવશે. આશા રાખો આપણે સૌ આ પુસ્તિકાને વાંચીશું. નમસ્તે, આભાર.